खाऊंगी और लड़कियां कमजोर होती है यह दुनिया वाले की गलतफहमी मिटाऊंगी और लड़कियां कमजोर होती है दुनिया वालों की यह गलतफहमी मिटाऊंगी। हिंदुस्तान की बेटी हूँ मैं दुश्मन की छाती पर तिरंगा लहराऊंगी। हिंदुस्तान की बेटी हूँ मैं दुश्मन की छाती पर तिरंगा लहराऊंगी। આજે આપણે બધા અહીં એક ખાસ દિવસને યાદ કરીને એકઠા થયા છીએ જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી છે। પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક સાથે છીએ અને એક જ દેશના ભારતીય પરિવાર છીએ। આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ। ભારતમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી। આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું। ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું। તો ચાલો આ દિન વિશે હું ડોક્યુ કરાવું। है लिए हथियार दुश्मन ताक में बैठा उधर, है लिए हथियार दुश्मन ताक में बैठा उधर, और हम तैयार है सीना लिए अपना इधर, और हम तैयार है सीना लिए अपना इधर। खून से खेलेंगे होली घर वतन मुश्किल में है, खून से खेलेंगे होली घर वतन मुश्किल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને આ દિવસે લોકો વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ તેમના સમર્પણને ફરી વધારે છે। આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છીએ અને એક જ દેશના નાગરિક છીએ। આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીનું ઘડતર કરવાનું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી પરંતુ દેશ માટે પોતાનું બંધારણ ન હતું। 1930માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી મારા દેશના નાગરિકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે। આ સંઘર્ષ સાથે એક મહાન નાયકો સ્વતંત્ર પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું। તેમનું બલિદાન આજે પણ ભારતના નાગરિકો ભૂલી શક્યા નથી। 1945માં બ્રિટન ભારત સંબંધી પોતાની નવી યોજનાની ઘોષણા કરીને ભારત સંવિધાન સભા બનાવવા એક કેબિનેટ મિશન ભારતમાં મોકલ્યું હતું જેમાં 3 મંત્રીઓ હતા। 1947માં સ્વાતંત્ર્ય દિન પછી બંધારણ સભાની જાહેરાત થઈ। 9 ડિસેમ્બર 1947માં તેણે બંધારણ ઘડવાનું શરૂ કર્યું। જવાહરલાલ નહેરુ, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ વગેરે તેના મુખ્ય સભ્યો હતા। એટલા માટે આ બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસે આપણી બંધારણની રચના કરી હતી જેને 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભામાં 284 સભ્યોએ સહી કરી તેને સ્વીકાર્યું હતું। આ જ બંધારણે આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂક્યું। તેથી આપણે આ અમલમાં મૂકેલી તારીખને પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ। જે વ્યક્તિએ કહ્યું તે વ્યક્તિએ સાચું જ કહ્યું છે। जब इस वतन पर कोई आँच आएगी, जब इस वतन पर कोई आँच आएगी और भारत माँ नम आँखों से बुलाएगी, और भारत माँ नम आँखों से बुलाएगी, तब हिंदुस्तान के हर घर से एक रानी लक्ष्मीबाई निकल आएगी, एक रानी लक्ष्मीबाई निकल कर आएगी। विश्वમાં સોને की चिड़िया કહેવાતા આપણા દેશનું બંધારણ શું સાધારણ હોય તો ચાલે? 445 અનુચ્છેદ, 22 ભાગ અને 12 અનુસૂચિઓમાં વહેંચાયેલું આપણું બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ છે। તેના આ બધા ગુણોને લીધે તે વિશ્વમાં અનન્ય સ્થાન ધરાવે છે। અહીં મને એક પંક્તિ યાદ આવે છે કે देशभक्त से ही देश की शान है, देशभक्त से ही देश की शान है, देशभक्त से ही देश का मान है, देशभक्त से ही देश का मान है। हम उस देश के फूल है यारो, हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है, जिस देश का नाम हिंदुस्तान है।
દર વર્ષે ભારતમાં લોકો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ ઉત્સાહ સાથે કરે છે. દિલ્હીના રાજપથ પર પરેડ પ્રજાસત્તાક દિવસનું મુખ્ય આકર્ષણ રાજ્યની ઝાંખીઓ ત્યાં જોવા મળે છે. આ દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર દેશવાસીઓને સંબોધિત કરે છે, જે ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરે છે. આ દિવસે મને કહેવાનું મન થાય છે કે અંતે આપણે આઝાદીના ક્રાંતિવીર એવા શહીદ રામપ્રસાદ બિસ્મિલની પંક્તિઓ બોલીને હું મારી વાણીને વિરામ આપી. बला से हमको लटकाए अगर सरकार फांसी से, बला से हमको लटकाए अगर सरकार फांसी से, लटकते आए हैं पैक्र इंसार फांसी से, लटकते आए हैं पैक्र इंसार फांसी से, लबे दम भी न खोली जालिमों ने हथकड़ी मेरी, लबे दम भी न खोली जालिमों ने हथकड़ी मेरी, तमन्ना थी कि करता मैं प्यार लिपट कर फांसी से, तमन्ना थी कि करता मैं प्यार लिपट कर फांसी से. जय हिंद, जय भारत, जय जय गणेश.